नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। 14 जनवरी को मकर संक्रांति का पवित्र त्यौहार मांडवी में मानव सेवा के साथ मनाया गया। ब्लाइंड एंड डिसेबल्ड ह्यूमन वेलफेयर सोसाइटी, जो मांडवी में पिछले 33 सालों से काम कर रही है, एक संस्था है, और कच्छ जिला ग्राम विकास समिति कोतरा, जो पिछले 27 सालों से काम कर रही एक संस्था है, एक संयुक्त पहल थी। उद्घाटन कार्यक्रम मांडवी में नानालाल वोरा मार्ग पर स्थित अंध एवं विकलांग मानव कल्याण सोसाइटी के कार्यालय में अंध एवं विकलांग मानव कल्याण सोसाइटी के अध्यक्ष अरविंद भाई शाह की अध्यक्षता में और मस्कट गुजराती समाज के संस्थापक अध्यक्ष डॉक्टर चंद्रकांत भाई चौथोनी के मुख्य अतिथि के रूप में हुआ। अंध एवं विकलांग मानव कल्याण सोसाइटी के मंत्री दिनेश भाई शाह, कच्छ लेखक विश्राम भाई गढ़वी विशेष अतिथि के रूप में उपस्थित थे। સોસાયટીની દરેક પ્રવૃત્તિમાં વર્ષોથી જોડાયેલા છે અને આજે પણ આ જે આપણે અહીંયા સાધન સહાય સધિયારો આપીએ છીએ એમાં સખીદાતા તરીકે એમને પણ સદભાગ્ય મળ્યું છે। રાજેશભાઈ, જેમ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીને ગિરનાર એવોર્ડ મળ્યો, એમ અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરીસજી મહારાજ સાહેબને પણ ગુજરાતનું આ ગુજરાત ગૌરવ જેને કહીએ કે ગિરનાર એવોર્ડનો પણ જાહેરાત થઈ ગઈ છે। એટલે અચલ કચ્છ માટે અને સમગ્ર જૈન સમાજ માટે આ આજે ખુશીનો દિવસ છે। અને અચલ કચ્છના અને આજના સભાના પ્રમુખ અરવિંદભાઈ શાહ, જે પણ અચલ કચ્છના છે, તો પ્રમુખ સ્થાનેથી ઉદ્બોધન કરશે શ્રી અરવિંદભાઈ શાહ। તેમની પર સેવા ખૂબ અદ્ભુત છે। હોસ્પિટલમાં જૈનો માટે નમસ્કાર। આપણે જ્યારે આજે આ સુંદર મજાનો પર્વ અહીંયા ઉજવી રહ્યા છીએ અને આ પર્વની અંદર જેમ દિનેશભાઈએ કહ્યું તેમ જેને પણ ગિરનાર એવોર્ડ બધાને ઘણાઓને મળ્યો છે, એ સૌને અભિનંદન। અમારા અચલ કચ્છ માટે એક આ મોટું એક સારો એવો પીછો એક અમારા ભાઈજી બહુ સારી વાત કરી તમે। દાતાઓ અરવિંદભાઈ જોશી જે મુંબઈમાં બેઠે બેઠે માત્ર માંડવી નહીં સમગ્ર કચ્છની ચિંતા કરે છે અને દાતાઓને એના ઉપર ખૂબ મહેરબાની છે। અરવિંદભાઈ પોતે બોલતા નથી, પણ એણે દાન મેળવવાની પીએચડીની ડિગ્રી મેળવી છે। વર્ષોથી 27 વર્ષથી દાન મેળવતા આવે છે અને આજે ગુજરાતનું જે ગૌરવ, આપણું માંડવીનું ગૌરવ, ગિરનાર એવોર્ડના વિજેતા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચૌહાણી પ્રવચન કરશે। ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચૌહાણી। નમસ્કાર। પ્રથમ તો બધાને આજના ઉત્તરાયણની ખૂબ ખૂબ વધારે શુભકામના, શુભેચ્છાઓ કે ભગવાન સર્વ જગ્યાએ સુખ, શાંતિ અને આનંદ આપે। જેમાં આપણા દિનેશભાઈ, જયેશભાઈ, વિશ્રામભાઈ, અરવિંદભાઈ જે વાત કરી એ પ્રમાણે કચ્છ જિલ્લા ગોધરા વિકાસ સમિતિ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી, એ દ્વારા જે આટલા સામાજિક કાર્ય થઈ રહ્યા છે અને થતા આવ્યા છે ને હજી થતા રહેશે, વણથંભી છે એવું કામ છે। અને જેના દાતાઓ કે જેમણે માંડવીમાં કોઈને 1 to 1 કદાચ જોયા પણ નહીં હોય, મળ્યા પણ નહીં હોય, એવા ઘણા બધા રિસીવર્સ છે કે જેમણે સાયકલ છે કે ટ્રાયસિકલ છે કે સીવણ મશીન આપ્યા છે। તો તેઓ વતીથી હું બધાને વિનંતી કરીશ કે એનો સદુપયોગ કરજો, સાચવજો અને પરિવારને આશીર્વાદ આપજો। અને ક્યારેક કોઈને ન અરવિંદભાઈ જોશીને કહેવાનો સાંભળવાનો વારો આવે કે ન માંડવી અંધ અપંગને સાંભળવાનો વારો આવે કે આ બેન કે ભાઈ કે આ લઈ ગયા ને વેચી ગયા કે નથી વાપરતા, એટલે એનો સદુપયોગ કરજો। તો દાતાઓ તો હંમેશા જો વરસાદ વરસાવે છે, ક્યારે જેમ બધાએ વાત કરી કે કેવું નથી પડતું, અરવિંદભાઈ એક મેસેજ નાખે એટલે તરત પાછા બધાને જો આવતું જાય છે। તો આ એક પ્રસંગે તમને બધાને, તમે અને બીજા લઈ ગયા છે એને પણ ખાસ ભલામણ કરજો કે એનો સદુપયોગ કરજો અને સંસ્થાનું નામ રોશન કરજો અને દાતા પરિવારને આશીર્વાદ આપજો અને આ કમિટીને ખાસ આશીર્વાદ આપજો કે આવા નવા સત્કાર્ય, પ્રભુ કાર્ય, ભગવત કાર્ય, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય થતા રહે બધાના હસ્તે। ધન્યવાદ।